જૂનાગઢમાં ફરી એકવાર કાયદાનો ડંકો વાગ્યો। જૂનાગઢનો ખૂનખાર અપરાધી 107 જના શિરે બોલે છે તે જે પોલીસ માટે બની ચૂક્યો હતો માથાના દુખાવા સમાન। તે કાળા દેવરાજ રાડા આવ્યો પોલીસ સકંજામાં। કેવી રીતે પોલીસે તેને ફિલ્મી સ્ટાઇલે દબોચી લીધો અને શું કરાવ્યું તેની પાસે તે જોઈએ। એક કુખ્યાત આરોપી 107 થી વધુ ગુના, હત્યાની કોશિશ, લૂંટ, પ્રોહિબિશન, ગુજસી ટોકનો ગુનો દાખલ। જૂનાગઢના વિવિધ પોલીસ સ્ટેશનોમાં મોખરાતું નામ એટલે કાળા દેવરાજ રાડા, એ કુખ્યાત કે જે હવે આવી ગયો છે પોલીસ ગિરફ્તમાં। ગાંધીગ્રામ વિસ્તાર કે જે કાળા દેવરાજ રાડાનું ઘર મનાય છે, ત્યાં ધસી આવો એક પછી એક પોલીસનો મસમોટો કાફલો, જાણે કે કોઈ ફિલ્મી દ્રશ્યો સર્જાવાના હોય અને અંદરથી ઉતારવામાં આવે છે બે હાથમાં હથકડી પહેરાવી કાળા દેવરાજ રાડાને, બે હાથ જોડેલા અને આસપાસ પોલીસનો મસમોટો કાફલો। દ્રશ્યો આવા અપરાધીઓ માટે નવા નથી, પરંતુ ગાંધીગ્રામ વિસ્તારમાં રહેનારા લોકો માટે પહેલી વાર ન હતા, કારણ કે જે જૂનાગઢમાં સેંકડો ગુનાઓ આચરી કોહરા મચાવી રાખ્યો હતો તે કાળા દેવરાજ રાડા પોલીસ ગિરફ્તમાં આવ્યો હતો અને હાથ જોડી રહ્યો હતો। એક પછી એક દરેક રસ્તા પર તેને ખુલ્લા પગે ચલાવવામાં આવ્યો અને સતત હાથ જોડેલા રખાયા। આખા ગાંધીગ્રામ વિસ્તારમાં કાળા રાડાને ચલાવાયો, કારણ કે પોલીસ પર હુમલા કરી ભાગી જવું સહિતના ગુનાઓ આચરવામાં માહિર હતો કાળા દેવરાજ રાડા। અનેક ગુનાઓ આચરનારા કાળા રાડાને કોર્ટમાંથી શરતી જામીન મળ્યા હતા, જેમાં તે જૂનાગઢમાં રહી નહોતો શકતો, તેમ છતાં તે પોતાના ઘરે અવરજવર કરતો હતો। જે રિપોર્ટ પોલીસે કોર્ટમાં કરતા કોર્ટે તેના જામીન રદ કર્યા અને તેને પકડવા વોરંટ ઇસ્યુ કર્યું, પરંતુ પોલીસને સદંતર તે થાપ આપતો હતો। અચાનક પોલીસને કાળા દેવરાજ રાડાની માહિતી મળી અને તેને પકડવા પોલીસની વિવિધ ટીમો કામે લાગી। કાળા દેવરાજ રાડા પોતાના સાગરીત સાથે વિસાવદર અને મેંદરડાની સીમમાં આવી રહ્યો છે અને સવારે જૂનાગઢ નજીક ખડિયા પાસે ખાનગી વાહનો મારફતે વોચ ગોઠવાઈ અને બગડુ તરફથી બ્લુ રંગની કારમાં આવી રહેલા કાળા રાડાએ 100 મીટર દૂરથી જ પોલીસને જોઈ ભાગવાનો પ્રયત્ન કર્યો, તો આ તરફ કોઈ પણ ભોગે કાળા રાડાને પોલીસ હાથમાંથી જવા દેવા નહોતી માંગતી કે ફિલ્મી ઢબે પીછો કરતા આરોપી કાળા રાડાએ પોલીસની કારને ટક્કર મારી જીવ લેવાનો પ્રયત્ન કર્યો હતો। ગાડી પાછી લીધી તો જે પોલીસની બીજી બે ટીમ નજીક હતી, બે અલગ અલગ ગાડીઓમાં, એમાં એક ગાડીની સાથે એણે ગાડી ભટકાવી ત્યાંથી નીકળવા માટે, અને પાછળ બીજી ગાડી હતી એની સાથે ગાડી ભટકાવી। રાજુ ઉર્ફે ઘોડી પુંજાભાઈ રાડાની ધરપકડ। પોલીસે ન ફક્ત કાળા રાડા પરંતુ કારમાં તેની સાથે રહેલ સાગરીત રાજુ રાડાની પણ ધરપકડ કરી। જો કે કાળા રાડાને પકડવા માટે પહોંચેલી પોલીસમાં કેટલાક પોલીસ કર્મીઓને પણ સામાન્ય ઈજાઓ પહોંચી, તેમ છતાં ફિલ્મી ઢબે શરૂ કરાયેલ આખા મિશને ગણતરીની મિનિટોમાં એવા દ્રશ્યો સર્જી દીધા હતા કે રસ્તા પર નાસભાગ મચી ગઈ। પોલીસ તપાસ મુજબ છેલ્લા ઘણા સમયથી કુખ્યાત એવો કાળા દેવરાજ રાડા નાસ્તો ફરતો હતો। પોલીસ કાર્યવાહીથી વાકેફ એવો કાળા રાડા પોતે પકડાય નહીં તે માટે ગેરકાયદે કબજો કરેલ મિલકતોનું ડિમોલિશન ન થાય માટે વિવિધ તરકીબો અજમાવતો। પોતે અને પોતાના પરિવારના મહિલા સભ્યો તથા કેટલાક અસામાજિક તત્વોને આગળ કરી સોશિયલ મીડિયાના માધ્યમથી પોલીસ વિરુદ્ધ ખોટા આક્ષેપોવાળા વિડીયો અવારનવાર મૂકતો હોવાનું પણ જાણવા મળ્યું। અને એણે પોલીસ ઉપર લિટરલી જીવલેણ હુમલો જ કર્યો હતો, અને જે આખી ઘટના બની બહુ આંખના પલકારામાં બની ગઈ। કોઈ ફિલ્મની સ્ટોરી ચાલતી હોય, આજુબાજુના અવર જવરવાળા લોકો જોતા હતા કે આ કંઈક શું ચાલે છે કે શું નહીં, અને ફિલ્મની સ્ટોરી જેવી આખી એક દિલધડક ઓપરેશન રહ્યું। આ તરફ કાળા રાડા સહિત તેનો સાગરીત રાજુ રાડા પણ ગિરફ્તમાં આવી ચૂક્યો છે। પોલીસે કાળા રાડા સાથે આખા વિસ્તારમાં રિકન્સ્ટ્રક્શન કરી માફી મંગાવડાવી અને જ્યાં જ્યાં તે ફરતો ત્યાં તેના રૂઆબને ચકનાચૂર કર્યો। ત્યારે પોલીસ અધિકારીએ પણ કાળા રાડા ગિરફ્તમાં આવતા કંઈક આવું કહ્યું: કાર્યવાહી તો એવી અસરકારક કરીશું। જૂનાગઢથી અમર બખાઈ, ન્યૂઝ 18 ગુજરાતી। ગ્રાહક બની જતો, ફાફડું અંગ્રેજી બોલતો, ટેકનો સેવી એવો મહાઠગ હાથ લાગ્યો પોલીસના। બે રાજ્યોમાં પોતાની યુક્તિ પ્રયુક્તિથી વેપારીઓને ટેકનોલોજીના ચુંબકમાં ફસાવનારો કેવી રીતે ડીકોડ થયો સાયબર ટીમના ચક્રવ્યૂહમાં તે જોઈએ।
ચહેરા પર ગુમાન, અભિમાન, બેખૌફપણું, જાણે કશું જ કર્યું ન હોય તેવો બિંદાસ રૂઆબ, હાથમાં હથકડી છે છતાં નિર્ભય જોવા મળતો આ એ વ્યક્તિ છે કે જે ફાફડું અંગ્રેજી બોલતો અને પોતે ડોક્ટર છે તેવો રૂઆબ બતાવતો. એટલું જ નહીં, પોલીસને પણ બેઠા ભણાવે તેવા આ યુવકનું નામ છે સુદર્શન યુવરાજ રેડ્ડી, કે જે બેંગલુરુનો રહેવાસી છે અને અમદાવાદની દરિયાપુર પોલીસે તેની ધરપકડ કરી છે કારણ કે તેની યુનિક મોડસ ઓપરેન્ડીએ પોલીસનું પણ ચિત્તભ્રમ કરી દીધું. 1.5 તોલાની સોનાની ચેન ખરીદેલ અને તેનું પેમેન્ટ તેણે ઓનલાઈન પેમેન્ટ કરવાનું છે એમ કરીને ઓનલાઈન પેમેન્ટ કર્યું, પરંતુ એ ઓનલાઈન પેમેન્ટ એમના ખાતામાં જમા થયેલ ન હોય, જે બાબતે દરિયાપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવા માટે તજવીજ કરવામાં આવી હતી. વગર રૂપિયા ખરીદી કરતો. ટેકનોલોજીનો દુરુપયોગ કરનારો આ ટેકનોસેવી સુદર્શન રેડ્ડી વગર રૂપિયાએ ખરીદી કરતો. કોઈ પણ જગ્યાએથી તેને કપડાં, બૂટ કે અન્ય કોઈ બ્રાન્ડેડ કંપનીની વસ્તુઓ ખરીદવી હોય તો ઓનલાઈન પેમેન્ટ કરવાનો આગ્રહ રાખતો અને આ જ ઓનલાઈન પેમેન્ટમાં ગરબડ કરી કરતો લાખોની ઠગાઈ. જે પેમેન્ટ કરે એ દરમિયાનનો સ્ક્રીનશોટ દુકાનદારને બતાવેલ કે પેમેન્ટ થઈ ગયું છે. સ્ક્રીનશોટમાં એ એવી રીતે એડિટ કરતો કે જે એના અકાઉન્ટમાં પૈસા ન હતા, જે બાબતનું ટ્રાન્ઝેક્શન ફેલ્ડનો જે નીચે મેસેજ આવે એ મેસેજ ક્રોપ કરી અને પેમેન્ટ થઈ ગયું છે એ પ્રકારનો સ્ક્રીનશોટ એ દુકાનદારને બતાવતો ને જે આધારે દુકાનદારને એમ થતું કે હા પેમેન્ટ થઈ ગયું છે, એટલે એના આધારે એમણે એને સોનાની ચેન આપી દીધી. બેંક ખાતામાં રૂપિયા ન હોય તો બારકોડ સ્કેન કરતો, ટ્રાન્ઝેક્શન રદ થાય તો સ્ક્રીનશોટ એડિટ કરતો અને વેપારીને એડિટ કરેલ સ્ક્રીનશોટ બતાવી પેમેન્ટ થયાનો વિશ્વાસ અપાવતો. પરંતુ ન તો વેપારીના બેંક ખાતામાં પેમેન્ટ થતું કે ન કોઈ ટ્રાન્ઝેક્શન થયું હોવાનો મેસેજ આવતો, જે મામલે પોલીસને ફરિયાદ મળી હતી અને ટેકનિકલ સોર્સ ઉપરાંત હ્યુમન સોર્સથી તપાસ કરતા હાથ લાગ્યો હતો સુદર્શન રેડ્ડી, જેની સઘન પૂછપરછ કરતા ધીરે ધીરે ખુલતા ગયા તેના અસલી રાઝ. પોલીસ તપાસ મુજબ આરોપી મોટી રકમના પેમેન્ટ કરવા રૂપિયા બેંકમાં ટ્રાન્સફર કરવાનું કહેતો અને તેના બીજા નંબરથી બેંકના મેસેજમાં રકમ એડિટ કરી વેપારીને મોકલી આપતો, જેથી વેપારીને ઓનલાઈન રૂપિયા ટ્રાન્સફર થયાનો વિશ્વાસ આવતો. આરોપીએ દરિયાપુરમાંથી 1.5 તોલા સોનાની ચેન ખરીદી એક જ યુક્તિથી જ્વેલર્સને છેતર્યો હતો. સુદર્શને કર્ણાટક અને મહારાષ્ટ્રમાં એક જ યુક્તિથી ઠગાઈ કરી હોવાનું જાણવા મળ્યું છે. તો અમદાવાદના વસ્ત્રાપુરમાં પણ એક ઇલેક્ટ્રોનિકની દુકાનમાંથી મેકબુક ખરીદ્યા બાદ તેનું પેમેન્ટ એડિટ કરેલ સ્ક્રીનશોટ બતાવી રૂપિયા આપ્યા નહોતા. આરોપી છે એ ગ્રાહક તરીકે જાય ત્યારે પોતે ખૂબ જ સરસ રીતે કમ્યુનિકેશન ઇંગ્લિશમાં કરતો, પોતે ડૉક્ટર છે અને પોતે વ્યવસ્થિત ઘરમાંથી આવે છે અને કોઈ પણ જરૂરિયાત પોતાની દર્શાવી અને વ્યવસ્થિત કમ્યુનિકેશન કરીને આરોપીને વિશ્વાસમાં લેતો. પોલીસ તપાસ મુજબ કોઈપણ વેપારીને વિશ્વાસમાં લેવા માટે પોતે મોટે ભાગે અંગ્રેજીમાં વાત કરતો. કોઈ પણ શહેરમાં જતો ત્યાં હોટેલમાં રોકાયા બાદ ત્યાં પણ આ જ મોડસ ઓપરેન્ડીથી પેમેન્ટ કરતો હતો અને જો તેની પોલ ખુલી જશે તેવી તેને ગંધ આવે કે ફરીથી આવીને વસ્તુ ખરીદશે તેમ કહી ત્યાંથી તે નીકળી જતો હતો. આમ ભણેલો ગણેલો ટેકનોલોજીનો જાણકાર એવો સુદર્શન રેડ્ડી 3 રાજ્યોમાં પોતાની યુક્તિ પ્રયુક્તિથી ગુનો આચરી ચૂક્યો છે, પરંતુ અમદાવાદની સાયબર ટીમના હાથમાં તે આવી જતા તેના તમામ હથકંડા ઠેરના ઠેર રહી ગયા અને હવે જેલ હવાલે થઈ ગયો છે. અમદાવાદથી ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી. તેને જરૂરિયાત હતી રૂપિયાની, પરંતુ લોભ લાલચે હદે તેના શિરે અડ્ડો જમાવીને બેસી ગયા કે તે દેશ સાથે ગદ્દારી કરતા પણ ન અચકાયો અને છેક પોરબંદરથી આવી ગયો રાજકોટ, પરંતુ અહીં તેનો કારસો ન ચાલ્યો. રાજકોટથી આવ્યો પોરબંદર. પોરબંદરમાં તરકીબ રમે તે પહેલા જ પકડાયો. પત્રકાર નીકળ્યો ગદ્દાર. રાજકોટ પોલીસની ગિરફ્તમાં ઉભેલો આ એ વ્યક્તિ છે કે જેને એસઓજીની ટીમે ગાંધી મ્યુઝિયમમાં આવેલા રેસ્ટોરન્ટ પાસેથી દબોચી લીધો. એક માહિતી શું મળી કે એલર્ટ થયેલી પોલીસે તેને પકડી પાડ્યો. હિતેશ કનુભાઈ દાવડા કે જેની સઘન પૂછપરછ કરાઈ, પરંતુ યોગ્ય જવાબ ન આપી શકનારા હિતેશ પાસેથી 100 રૂપિયાના દરની 17 નકલી ચલણી નોટો જપ્ત કરાઈ.
જો કે તે રાણાવાવના વ્યક્તિ પાસેથી 50% કમિશનથી નકલી ચલણી નોટો લઈને આવ્યો હોવાનું પોલીસ સમક્ષ રટણ કરવા લાગ્યો હતો. આ તરફ પોલીસે પણ આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી તેને કોર્ટમાં રજૂ કરી 5 દિવસના રિમાન્ડ મેળવ્યા. કે આ દરમિયાન તેની આગવી ઢબે પૂછપરછ કરતા ઓક્યા નકલીના રાઝ. આ શખ્સ પાસેથી રૂપિયા 100ના દરની 17 ચલણી નોટ પણ કબજે લેવામાં આવે છે. તે પોતાના પોરબંદરના ઘરે જ આ ચલણી નોટ પ્રિન્ટરમાં બનાવતો હતો. જે આધારે આ પોરબંદરના તેના આરોપીના ઘરે ઝડપી તપાસ કરતા ત્યાંથી પ્રિન્ટર, કટર તેમજ અસલ ચલણી નોટ જેમાંથી તે આ બનાવટી ચલણી નોટ બનાવતો હતો તે પણ કબજે કરવામાં આવેલ છે. રૂપિયાની જરૂરિયાત માટે દેશ સાથે ગદ્દારી. પોલીસે જ્યારે આરોપીની પૂછપરછ કરી તો તે મૂળ પોરબંદરનો હોવાનું બહાર આવ્યું. જ્યાં તેના ઘરે તલાશી હાથ ધરાઈ તો વધુ સ્ફોટક માહિતીઓ હાથ લાગી. ઘરમાં છાપતો નકલી ચલણી નોટો, પ્રિન્ટર, કટર સહિતનો સામાન જપ્ત કરાયો. પોલીસ તપાસ મુજબ આરોપી હિતેશ દાવડા પોતાના ઘરમાં જ નકલી ચલણી નોટો છાપવા લાગ્યો. સ્વાર્થ માટે દેશ સાથે ગદ્દારી કરનારો હિતેશ પોરબંદરમાં પણ વટાવી ચૂક્યો છે નકલી ચલણી નોટો અને જરૂર પડે તે મુજબ તે છૂટક ખર્ચમાં વાપરી નાખતો હોવાનું બહાર આવ્યું છે. હિતેશ દાવડા છેલ્લા 1.5 થી 2 મહિનાથી આ કામ કરતો હતો. હાઈ ડેફિનેશન પ્રિન્ટર અને કટર ની મદદથી આ બનાવટી ચલણી નોટ બનાવતો હતો અને તેને રાજકોટમાં આ પહેલીવાર આવીને વટાવવામાં આવ્યો. ત્યાં એની પહેલા એને પોરબંદર પણ અમુક જગ્યાએ આ બનાવટી ચલણી નોટ એને વટાવેલ હતી. જેમ જરૂર ઊભી થતી નકલી ચલણી નોટો છાપતો. પોલીસના દાવા મુજબ આરોપી હિતેશ દાવડા પોતાના ઘરે નકલી ચલણી નોટો છાપવા માટે પ્રિન્ટર અને કટર સહિતના સાધનો પણ વસાવ્યા અને છેલ્લા 1.5-2 મહિનાથી નકલી ચલણી નોટો છાપતો. આરોપી પોરબંદરમાં રિક્ષા ભાડા, શાકભાજી સહિતના ખર્ચમાં નકલી ચલણી નોટો વાપરી નાખતો અને પોતાની બનાવેલી નકલી ચલણી નોટો કોઈ પારખી ન શકતા તેની હિંમત વધતા તે પોરબંદરથી આવ્યો રાજકોટ. પરંતુ રાજકોટમાં તે પોતાનો કિમિયો અજમાવે તે પહેલા જ એસઓજીની ટીમે તેને દબોચી લીધો. આમ સ્વાર્થ માટે દેશ સાથે ગદ્દારી કરી બેઠેલો પત્રકાર હિતેશ દાવડા રાજકોટ પોલીસની ગિરફ્તમાં આવી ગયો. અહિંસાના પૂજારી એવા ગાંધી બાપુની જન્મભૂમિને પોતાના ગુનાથી કલંકિત કરનારો હિતેશ હવે હવાલાતમાં ધકેલાઈ ગયો છે. રાજકોટથી અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી. પૈસાની લાલચ કોઈ પણ વ્યક્તિને અંધ બનાવી શકે છે, પછી એ ભલે પરિચિત જ કેમ ન હોય. કેશોદનો આ કિસ્સો ખરેખર ચોંકાવનારો છે અને આંગળીયા પેઢીના માલિકો માટે લાલબત્તી સમાન છે. જોઈએ આ રિપોર્ટ. જૂનાગઢના કેશોદ પોલીસ સ્ટેશનની અંદર આંગળીયા પેઢીના માલિકો આવ્યા. ફરિયાદી સમીરભાઈ અને તેમના ભાગીદાર જિગ્નેશભાઈના હોશ ઉડેલા હતા. HR એન્ટરપ્રાઇઝ નામની આંગળીયા પેઢી ચલાવતા સમીરભાઈ અને જિગ્નેશભાઈને એવો કડવો અનુભવ થયો કે તેમને પોલીસ સ્ટેશને દોડી આવવું પડ્યું. તારીખ 2 જૂન 2025 સોમવાર. કૃષ્ણા ટ્રેડર્સના નામે વેપાર કરતા વેજાભાઈ ચેતરિયા નામના વ્યક્તિ આવ્યા અને જિગ્નેશભાઈ પાસેથી કરાવ્યું લાખોનું આંગળિયું. 30 મે 2025 સમીરભાઈ વિદેશ ગયા બાદમાં 2 જૂને વેજાભાઈ જિગ્નેશભાઈ પાસેથી 36.20 લાખનું આંગળિયું કરાવ્યું. જિગ્નેશભાઈને અથવા અન્ય કોઈને પણ શંકા જાય તેવી કોઈ સ્થિતિ ન હતી, કેમ કે વેજાભાઈ છેલ્લા 1.5 વર્ષથી HR એન્ટરપ્રાઇઝથી આંગળિયું કરાવતા. તેઓ એક પ્રામાણિક ગ્રાહક હતા. એટલું જ નહીં, છેલ્લા 2 વર્ષથી સમીરભાઈના ભાગીદાર જિગ્નેશભાઈના ઘર નજીક જ તેઓ રહેતા, એટલે મિત્રતા કેળવાઈ હતી. એવામાં આરોપી વેજાએ જિગ્નેશભાઈને આંગળિયું કરવાનું કહ્યું, પરંતુ પૈસા સાંજે ચૂકવવાની વાત કરી. સાંજે ઊંઝાથી 35 લાખ આવશે, કંઈક આવી જ વાત કરી આરોપીએ. અને ત્યારબાદ તેઓએ ખંભાળિયામાં વિજયભાઈને 15.20 લાખ, જૂનાગઢ યાર્ડમાં ત્રિકમભાઈને 1 લાખ, લાંભા ગામમાં મેહુલભાઈને 7.50 લાખ અને ભાટિયામાં રામભાઈને 12.30 લાખ મોકલ્યા હતા. એટલું જ નહીં, આરોપી અગાઉના બાકી 1,60,200 અને 3,620 રૂપિયાના ચાર્જ સાથે કુલ 37.83 લાખની રકમ ચૂકવવાના હતા. પરંતુ તે 5 મિનિટ આવું છું કહીને પરત ન ફરતા વારંવાર ફોન કરાયો, પરંતુ કોઈ જવાબ ન મળતા તેમના પત્ની અને ભાઈનો સંપર્ક કરાયો, છતાં કોઈ યોગ્ય પ્રત્યુત્તર ન મળતા અંતે સમીરભાઈએ નોંધાવી પોલીસ ફરિયાદ. ટોટલ અમારે 37,83,620 રૂપિયા 820 રૂપિયા અમારે એમની પાસે લેવાના હતા. જે બપોરે 2:30 વાગ્યા સુધી અમારી ઓફિસે જ બેઠા હતા
પછી 5 મિનિટમાં આવું ને કહીને ગયા. પછી 4:30 વાગ્યા સુધી મારા પાર્ટનરના ભાઈ ઉદયભાઈ તથા મારા ભાઈ નિલેશભાઈએ તેમને 3-4 ફોનો કરેલા. તો એણે એમ કીધું કે 5 વાગ્યા પહેલાં આવી જશે અને 4:45 વાગ્યા પછી એમનો મોબાઈલ સ્વિચ ઓફ થઈ ગયો. તે પછી અમે ઘણી તપાસ કરી, તેનો ક્યાંય અતોપતો મળ્યો નથી. આમ આંગડિયા પેઢીના માલિકો સાથે તેમના મિત્રએ રમી વિશ્વાસઘાતની રમત અને કરી લાખોની ઠગાઈ. એ 4 આંગડિયા પેઢીના ભાગીદાર પાસે અલગ અલગ જગ્યાએ ટ્રાન્ઝેક્શન કરાવેલ અને ત્યારબાદ તેઓના પૈસા પરત નહીં આપી. તેમજ અગાઉ પણ એમનું 1,60,200 રૂપિયાનું આંગળિયું જેના નાણાં પણ તેઓ પરત નથી આપ્યા, એમ કુલ 37,83,820 રૂપિયાની છેતરપિંડી કરેલ હોય, જે બાબતની ફરિયાદ કેશોદ પોલીસ સ્ટેશન ખાતે આપતા કેશોદ પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરેલી છે. પોલીસે હાલ આરોપી વેજાભાઈ વિરુદ્ધ ગુનો નોંધી તેને પકડવા તજવીજ હાથ ધરી છે. જૂનાગઢથી અમાર બખાઈ, ન્યૂઝ 18 ગુજરાતી. રાજા રઘુવંશીનો પરિવાર માંગી રહ્યો છે ન્યાય. સોનમ અને રાજને કડકમાં કડક સજા થાય તે માટે તેઓ કરી રહ્યા છે એવી માંગ કે જેથી સોનમ વિરુદ્ધ પુરાવા વધુ મજબૂત થાય. ત્રણ વકીલ અને એક ડિમાન્ડ. હવે સોનમ પર મોટું એક્શન. કેમ લીધો રાજાનો જીવ? પરિવારને મળશે જવાબ. મેઘાલયમાં આખરે કેમ ઇન્દોરના વ્યવસાયિક રાજા રઘુવંશીનો જીવ લેવામાં આવ્યો. રાજાનો પરિવાર હજુ પણ આ સવાલનો જવાબ તલાશી રહ્યો છે. શિલોંગ પોલીસ તરફથી નાર્કો ટેસ્ટની માંગને યોગ્ય ન ગણાવતા પરિવાર આ વાત પર અડગ છે. તેઓનું માનવું છે કે રાજાની હત્યા પાછળ કોઈ મોટો રાજ હોઈ શકે છે, જે નાર્કો ટેસ્ટથી બહાર આવશે. राजा रघुवंशी हत्याकांड में लगातार कई सारे चौंकाने वाले खुलासे हुए हैं. गोविंद का बयान सामने आता है कि वो सोनम से मुलाकात करने के लिए शिलोंग जाएगा और सोनम अगर ये कहती है कि वो बेगुनाह है तो उसके बाद वो सोनम के लिए अगली कानूनी लड़ाई लड़ेगा. लेकिन सबसे पहले गोविंद सोनम से मुलाकात करेगा. इसके बाद अब विपिन का बयान सामने आया, जो राजा के भाई है. उनका कहना है हाई कोर्ट से सुप्रीम कोर्ट की लड़ाई के लिए 3 वकील हायर कर लिया है और राजा को न्याय दिलाने के लिए 3 वकील जो है अब कानूनी लड़ाई लड़ेंगे और इन सभी आरोपियों को वो फांसी की सजा दिलाकर रहेंगे. રાજાના પરિવારજનોએ હવે તેના માટે કોર્ટનો દરવાજો ખટખટાવવાનો નિર્ણય કર્યો છે. 3 વકીલ અને એક ડિમાન્ડ. રાજાના પરિવારે હાયર કર્યા 3 વકીલ. જલ્દી શિલોંગ હાઈકોર્ટમાં આપશે આવેદન. સોનમ અને રાજના નાર્કો ટેસ્ટ કરવાની માંગ. સુપ્રીમ કોર્ટના વકીલનો પણ કર્યો સંપર્ક. जैसे मैंने शुरू से बोलता रहा हूँ, आज करीब 1 महीना हो गया बोलते तो नार्को टेस्ट जांच के लिए हम लोग अपने अप्लाई करेंगे. तो अभी जो है मैंने क्या है अपने शिलोंग में हाई कोर्ट में वकील साहब पे हायर करे मैंने हैं और वहाँ पे हम लोग अपने नार्को टेस्ट जांच के लिए हम लोग अपील करेंगे सोनम और राज के लिए, क्योंकि अभी तक में जिस प्रकार से वो लोग गुमराह कर रहे हैं अभी तक कोई मोटी मालूम पड़ा है, इसलिए हम लोग नार्को टेस्ट जांच के लिए अपील करेंगे वहाँ पे. और अभी मतलब इसी हफ्ते के अंदर जो है हम लोग लगा भी देंगे. और कहीं वहाँ से नार्को टेस्ट जांच के लिए उनको कभी अपील जो करी हमने वहाँ से हमारी मांग पूरी नहीं होती कभी, तो फिर हम लोग सुप्रीम कोर्ट लगाएंगे. और सुप्रीम कोर्ट में भी मेरे साथ में वकील वहाँ के सारे खड़े हुए हैं और वहाँ पे 2 वकील हम लोग हायर करेंगे. એક તરફ રાજાના પરિવારની તે માંગ છે તો બીજી તરફ શિલોંગ પોલીસનું કહેવું છે કે આરોપીઓએ પોતાનો ગુનો કબૂલી લીધો છે. તેવામાં નાર્કો ટેસ્ટની જરૂર નથી. હવે જોવું રહ્યું કે પરિવારની આ માંગ પૂરી થશે કે નહીં. ઇન્દોરથી મિથિલેશ ગુપ્તા, ન્યૂઝ 18 ગુજરાતી.